નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે 18 મહિનાના બાકી ડીએડીએસને લઈ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, જે કોરોના સમયે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તેને લઈ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, ગુજરાત રાજ્યનો મોટો નિર્ણય, 18 મહિનાના બાકી ડીએડીએસની જાહેરાત આવતા મહિનાથી 3 હપ્તામાં આવશે. કોરોના સમયનું બાકી ડીએડીએસ તો મિત્રો કેવી રીતે આપવામાં આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમની સ્થાયી સમિતિની 63મી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોવિડ દરમિયાન રોકેલા 18 મહિનાના ડીએ/ડીઆર એરિયસની ચૂકવણીનો સમાવેશ થાય છે. તો મિત્રો આવી 63મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ મોંઘવારી ભથ્થું બાકી, કોવિડ-19 મહામારી દરમિયાન નબળી આર્થિક પરિસ્થિતિને કારણે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆર સ્થગિત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી તેમના 18 મહિનાના બાકી પગારની પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ કર્મચારીઓ ફરી એકવાર સરકાર પર તેમના બાકી રહેલા બાકી પગારને મુક્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારબાદ આપણે જાણવું છે કે ડીએના બાકી ચૂકવણીની માંગ કેવી રીતે છે. રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમની સ્થાયી સમિતિની 63મી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા ઘણા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોવિડ દરમિયાન રોકેલા 18 મહિનાના ડીએડીએસની ચૂકવણી સમાવેશ થાય છે. આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓ શિવગોપાલ મિશ્રા અને એમ રાઘવૈયાએ કર્મચારી પક્ષનું નેતૃત્વ કર્યું હતું. કર્મચારી પક્ષે ડીએડીએસને તેમને લાંબા સમયથી ચાલતી માંગને ભાવપૂર્વક પુનઃસ્થાપિત કરી હતી. ત્યારબાદ બેઠકમાં કર્મચારી પક્ષે ફરી એકવાર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માર્ચ 2020થી જૂન 2021 વચ્ચેના 18 મહિનાના બાકી ડીએડીઆરની રકમ જે રોગચાળાને કારણે રોકી દેવામાં આવી હતી તે કર્મચારીઓને પરત કરવામાં આવે. તેમની દલીલ કરી હતી કે કર્મચારીઓ અને પેન્શનરો બંનેના આ રાહતને પાત્ર હતા, કારણ કે તેઓ તે મુશ્કેલી સમય દરમિયાન દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પણ ખંતપૂર્વક કામ કર્યું હતું. ત્યારબાદ મિત્રો 18 મહિનાના ડીએડીઆરએસની એટલે કે ડીએ અને ડીઆર એડીએસ અંગે સરકારનું શું વલણ છે. જોકે નાણાં મંત્રાલયે આ બાબતે પોતાના અગાઉના વલણો પુનરોચ્ચ કરતા જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને સરકારી કલ્યાણકારી યોજનાઓ બોજ નાણાકીય વર્ષ 2020-21 પછી અનુભવ્યો હતો. તેને ડીએ/ડીઆર બાકી રકમ ચૂકવણી શક્ય નથી. 8મા પગાર પંચ પર પણ ચર્ચા થઈ હતી. તેની વાત કરીએ તો આ બેઠકમાં 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અને તેના સંદર્ભની શરતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી પક્ષે વિનંતી કરી હતી કે તે સરકાર શક્ય તેટલી વહેલી તકે કમિશન અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે અને એક ટીઓઆર સંદર્ભને જારી કરે. સરકારે જણાવ્યું હતું કે કેટલાક સભ્યોની નિમણૂક માટે એક સૂચના જારી કરવામાં આવી છે. બંને બાકીની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય કર્મચારીઓનો આક્ષેપ રાખે છે 8મા પગાર પંચની ભલામણોને
1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે અને કોઈ વિલંબ બાકી પગાર સાથે ચૂકવવામાં આવશે. કર્મચારી વીમા યોજનાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં બીજો મુખ્ય મુદ્દો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જૂથ વીમા યોજના હતો. ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે તેણે આ વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં તેને કર્મચારી પક્ષ સાથે શેર કરશે.